હેલો દોસ્તો, કેમ છે આપ? તમે બધા મસ્ત મજામાં? એક નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો અત્યારે આપણે છે ને જવાના છે દોસ્તો, એક કાકાનો છે ને બળદ ઓફ થઈ ગયો છે, એટલે એને જે પણ ક્રિયાવિધિ કરવાની છે એ કરવા જવાના છે અત્યારે. હવે ચાલો આપણે ત્યાં જઈએ છીએ. એટલો મોટો બળદ છે, તમને હું બતાવું, માટે વ્લોગની અંદર અંત સુધી જોડાયેલા છે. તો ફાઇનલી દોસ્તો બળદને દાટી દીધા છે, અને જે પણ કંઈ ક્રિયાવિધિ બધી કરવાની હતી એ કરી દીધી છે. નમક છે, પછી પહેલાં તો નમક નાખી દીધો અને પછી બળદને અંદર સુવડાવી દીધો. નમક એટલા માટે નાખવામાં આવે છે કે જે બોડીમાં ખાલી સ્મેલ ના આવે. સ્મેલ એટલા માટે કારણ કે જે બીજા પ્રાણીઓ છે ને, જે માંસાહારી પ્રાણી, કૂતરા છે, કોઈ પણ રાત્રે છે ને એક માંસાહારી પ્રાણીઓ આવે અને બોડી સાથે છેડછાડ ના કરે એટલા માટે નમક નાખવામાં આવે, તાકી જે નમક નાખી દે ને એટલે પછી બોડી સ્મેલ ના મારે એટલા માટે. પછી ઉપરથી કાંટા પણ મૂકી દીધા છે, તાકી એ કંઈક ખોદવાની કોશિશ કરે તો એ કાંટા એમને વાગે એટલે એ કોશિશ ના કરે. તો આટલા માટે શું કહેવાય, નમક અને પછી કાંટાને બધું નાખ્યું છે. પરંતુ કેટલાક સમાજની અંદર દોસ્તો આવું બધું ના કરતા છે. જે પ્રાણીઓ પાલતા હોય છે, જ્યાં સુધી જીવન થાય ત્યાં સુધી એમનું વેલ્યુ સમજાતું હોય છે, પરંતુ જ્યારે અંતિમ સમય આવે ત્યારે ગમે ત્યાં ફેંકી દે છે. પરંતુ આવું નથી કરવાનું. એમને જેટલું બને એટલું એમને એક સારી જગ્યા પર અથવા તો ખાડો ખોદીને એને દાટી દેવાનું, એમની બોડી સાથે કોઈ પણ પ્રકારની છેડછાડ ના થાય. જો આપણે પણ એક જીવ છે તો એક જીવનું મહત્વ આપણે પણ સમજવું જોઈએ. બીજું કંઈ તો કહેવું તો નથી. તો આજનો આપણો બ્લોગ અહીં સુધી જ રાખીએ. મળીશું નેક્સ્ટ બ્લોગની અંદર.